સમાચાર વલસાડથી સામે આવ્યા છે। વલસાડ આઈસીબીએ ટેમ્પામાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતા 1872 બોટલો જે છે તે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। તો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લાના પ્રદેશ દાદરા નગર હવેલીના બુટલેગર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો સપ્લાય કરતા હોય છે, તો અલગ અલગ કિમિયાઓ પણ અપનાવી રહ્યા છે। વલસાડ જિલ્લા પોલીસને બાતમી મળી હતી, તો બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને બુટલેગરોના કિમિયાઓને નિષ્ફળ બનાવવામાં તત્પર રહે છે તેવું કહી શકાય। તો આવો જ એક કિમિયો વલસાડ આઈસીબીની ટીમે નિષ્ફળ કરી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વલસાડ આઈસીબીની ટીમે યુપીઆઈ બ્રિજ પાસેથી એક ટેમ્પોમાંથી 1872 બોટલ વિદેશી દારૂનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો હતો। તો ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।